સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. અઠવા ગેટ રસ્તા ઉપર કીચડ ફરી વળતા ચીકણી માટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તાઓ હાલ સાંકડા થઈ ગયા છે. તો બીજી તરફ કામગીરી દરમિયાન રસ્તા ઉપર માટી આવી ગઈ હતી. ચીકણી માટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે રસ્તા ઉપર પાણીનો મારો ચલાવીને કીચડને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. સુરતમાં અઠવા ગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા ઉપર કીચડ ફરી વળ્યું હતું. રસ્તા પર કીચડ ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક બાઇકો કીચડના કારણે સ્લીપ થઈ ગઈ હતી, જેથી નાની મોટી વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી. સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. આ ઘટનાની જાણ થતાં જ મેટ્રોના કર્મચારીઓએ કીચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા ઉપર કીચડ ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી રસ્તા ઉપર ફરી વળેલું કીચડ સાફ થતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.